નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે। આ કહાની એક પોપટ અને એક મેનાની છે। પોપટે મેનાને કહ્યું કે ગરીબી કયા કારણોથી આવે છે, આપણે એવું કયું પાપ કરી બેસીએ છીએ કે જેનાથી ગરીબી આવે છે, આપણે આપણી પરિસ્થિતિને કેવી રીતે બદલવી જોઈએ અને આપણે કેવી રીતે ધનવાન બની શકીએ। મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબો તમને આ કહાનીમાંથી મળી જશે, પરંતુ મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો, જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। મિત્રો, એક જંગલમાં એક ઝાડ ઉપર પોપટ અને તેની પત્ની મેના બેઠા હતા। ત્યારે પોપટની પત્ની મેનાએ પોપટને કહ્યું કે લોકો આટલા બધા ગરીબ કેમ હોય છે? તેઓ એવા કયા કર્મો કરે છે કે જેનાથી તેઓ ગરીબ રહી જાય છે? એક ભાઈ બહેનનો જ સંબંધ એવો છે કે જે ગરીબ હોય કે પછી ધનવાન હોય, તે સંબંધ ક્યારેય તૂટતો નથી। આ વાત સાંભળીને પોપટ બોલ્યો, ના મેના, એવી કોઈ વાત નથી। આજની આ મતલબી દુનિયામાં પૈસો જ સર્વસ્વ છે। પછી બહેન હોય કે ભાઈ હોય, પૈસા નથી તો કોઈ કોઈનું નથી। પોપટની પત્ની આ વાત માનવા તૈયાર નહોતી। તે એવું માનતી હતી કે ભાઈ બહેનનો સંબંધ એક પવિત્ર સંબંધ ગણાય છે। પોતાની પત્નીની આ વાત સાંભળીને પોપટ બોલ્યો કે મેના, ભલે તું અત્યારે મારી વાત ન માને, પણ હું તને એક કહાની સંભળાવું છું। એ કહાની સાંભળ્યા પછી તું જરૂર માનીશ, ત્યારે મારી પૂરી વાત તને સમજાઈ જશે। હવે જે કહાની હું તને સંભળાવું છું એ કહાની તું બરાબર ધ્યાનથી સાંભળજે। એક પોપટ પોતાની પત્ની મેનાને કહાની સંભળાવે છે। પોપટ કહે છે કે ઘણા સમય પહેલાંની આ વાત છે। એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તેને 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી। તે પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતો હતો। દીકરાનું નામ કમો હતું અને દીકરીનું નામ પ્રભા હતું। તેની દીકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી। ધીરે ધીરે બંને બાળકો મોટા થવા લાગ્યા। જ્યારે દીકરી યુવાન થાય છે ત્યારે તે ખૂબ જ સુંદર અને સુશીલ દેખાવા લાગે છે। જ્યારે તે ખેડૂત તેની દીકરી તરફ જુએ છે તો તે તેની પત્નીને કહે છે કે હવે આપણી પુત્રી યુવાન થઈ ગઈ છે, તે હવે લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે, હવે એને આપણે કોઈ સારું પાત્ર શોધીને પરણાવી દેવી જોઈએ। ત્યારે પત્નીએ કહ્યું કે હા સ્વામી, તમે સાચું જ કહો છો, એક સારું ઘર જોઈને આપણી પુત્રીના લગ્ન એક સારા દીકરા સાથે કરી દેવા જોઈએ। મિત્રો, હવે તે ખેડૂત તેની દીકરી માટે સારો મૂર્તિઓ શોધવા માટે નીકળે છે અને બાજુના જ એક ગામમાં એક સારા કુટુંબમાં પોતાની દીકરીનો સંબંધ નક્કી કરી દે છે। ખેડૂતની સુંદર અને સુશીલ દીકરીને જોઈને છોકરાવાળા લગ્ન નક્કી કરી દે છે। જેમ તેમ કરીને તે ખેડૂત પોતાની દીકરીના લગ્ન એક પૈસાદાર પરિવારમાં કરી દે છે। તે ગરીબ ખેડૂતનો પુત્ર પણ હવે યુવાન થઈ ગયો હતો અને તેણે તેના પુત્રના લગ્ન પોતાના બરાબરીવાળા કુટુંબમાં કરાવી દીધા। તેની પુત્રવધુ એક ગરીબ ઘરની દીકરી હતી। એક ગરીબ ખેડૂતે પોતાના બંને સંતાનોના લગ્ન કરી દીધા। દીકરીના લગ્ન પૈસાવાળા ઘરમાં કર્યા અને દીકરાના લગ્ન ગરીબ ઘરમાં કર્યા। ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા। અચાનક એ ખેડૂતની તબિયત ખરાબ થવા લાગે છે। તે એટલો બધો બીમાર પડી જાય છે કે તેને બચાવવો મુશ્કેલ થઈ જાય છે અને છેવટે તે ખેડૂત મૃત્યુ પામે છે। થોડા સમય પછી તેની પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે। પિતાના મૃત્યુના થોડા દિવસો પછી તેની દીકરી પ્રભા પોતાના સાસરે જતી રહે છે અને અહીં તે ખેડૂતનો પુત્ર અને તેની પુત્રવધુ ખેતરમાં કામ કરીને પોતાનું જીવન વિતાવવા લાગે છે। પ્રભા તો પૈસાવાળા ઘરમાં રહેતી હતી, તેથી તેની ઉઠક બેઠક પણ પૈસાવાળા લોકો સાથે જ હોય છે અને તે એટલી બદલાઈ ગઈ હતી કે હવે તે પોતાના ભાઈને પણ નફરત કરવા લાગે છે। તે વિચારે છે કે મારો ભાઈ ગરીબ છે અને તે ફાટેલા તૂટેલા કપડાં પહેરીને જો મારા ઘરે આવશે તો મારી ઇજ્જત જશે।
એટલે તે પોતાના ભાઈની જોડે વાત પણ નહોતી કરતી અને પોતાના ઘરે પણ નહોતી બોલાવતી. કમો પણ જાણતો હતો કે મારી બહેન હવે ખૂબ જ બદલાઈ ગઈ છે. તે પૈસાવાળા ઘરમાં રહે છે એટલે તેને ઘમંડ આવી ગયું છે. તેથી તે પોતાની બહેનના ઘરે નહોતો જતો. તેને આ બધું નહોતું ગમતું, પરંતુ તેને તેની બહેનની ખૂબ જ યાદ આવતી હતી. મિત્રો, બીજી બાજુ એવું બને છે કે પ્રભાની જેઠાણીની પુત્રીના લગ્ન નક્કી થાય છે, પણ પ્રભા પોતાના ભાઈને લગ્નમાં આવવાનું આમંત્રણ નથી આપતી. જ્યારે કમાને આ વાતની ખબર પડે છે કે તેની બહેનની જેઠાણીની પુત્રીના લગ્ન થોડા દિવસોમાં છે, તો કમો તેની પત્નીને કહે છે કે હે ભાગ્યવાન, પ્રભાની જેઠાણીની પુત્રીના લગ્ન છે. ત્યારે તેની પત્ની કહે છે કે આપણને આમંત્રણ આપ્યું છે. ત્યારે કમો તેની પત્ની સામે જૂઠું બોલે છે અને કહે છે કે હા, આમંત્રણ મળ્યું છે, આપણે ત્યાં જવું પડશે. મિત્રો, કમો એટલો બધો ગરીબ હતો કે તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે તે તેની બહેનના ઘરે જઈ શકે. પછી તેણે કોઈકની પાસેથી થોડા રૂપિયા ઉધાર લઈને પોતાની બહેન માટે સાડી ખરીદી. તેની જેઠાણીની દીકરી માટે પણ એક સાડી ખરીદી. બીજા થોડા કપડાં ખરીદ્યા અને તેને લઈને તે તેની બહેનની સાસરીમાં પહોંચી જાય છે. બીજી બાજુ પ્રભાની જેઠાણી ઘરની બહાર કામ કરી રહી હોય છે અને તે પ્રભાના ભાઈને આવતો જુએ છે. ત્યારે તે દોડીને પ્રભાની પાસે જઈને કહે છે કે જલ્દી ચાલ, તારો ભાઈ આવ્યો છે, બહાર તારો ભાઈ રાહ જુએ છે. પ્રભાએ તેની જેઠાણીને પૂછ્યું કે દીદી, મારા ભાઈએ કેવા કપડાં પહેર્યા છે? ત્યારે તેની જેઠાણીએ કહ્યું કે તારા ભાઈએ મેલા અને ફાટેલા કપડાં પહેર્યા છે. આટલી વાત સાંભળીને પ્રભાના મનમાં આગ લાગવા લાગે છે. પ્રભા જલ્દીથી પોતાના ઘરનો દરવાજો બંધ કરી દે છે અને તે બહાર પણ ના ગઈ અને તેના ભાઈને અંદર પણ ન આવવા દીધો. ઘણો સમય થઈ ગયો પણ તેનો ભાઈ કમો ઘરની બહાર જ ઊભો હતો. લગભગ 3 કલાક પછી પ્રભાની જેઠાણીએ ફરીથી બહાર જોયું તો કમો હજુ પણ ત્યાં ને ત્યાં જ ઊભો હતો. પછી તેણે જઈને પ્રભાને કહ્યું કે તું બહાર કેમ જતી નથી? તારો ભાઈ હજુ પણ બહાર જ ઊભો છે. ત્યારે પ્રભાએ તેની જેઠાણીને કહ્યું કે દીદી, મારા ભાઈને પાછળના દરવાજેથી બોલાવી લાવો. પછી તેની જેઠાણી બહાર જઈને કમાને અંદર લઈ આવે છે. જ્યારે કમો ઘરની અંદર જાય છે ત્યારે કમો દર્દભર્યા અવાજમાં પોતાની બહેનને કહે છે કે બહેન, શું તું મને ભૂલી ગઈ છો? હું તો તને કેટલી બધી વાર યાદ કરું છું. આટલું કહ્યા પછી તે રડવા લાગે છે, પરંતુ એની બહેન એટલી બધી ઘમંડી થઈ ગઈ હતી કે તેને તેના ભાઈનું દુઃખ પણ ના દેખાયું. પ્રભાએ તરત જ તેના ભાઈને કહ્યું કે તને કોણે અહીં બોલાવ્યો છે? કોણે તને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે? આવા ગંદા અને ફાટેલા કપડાં પહેરીને મારા ઘરે આવવાનું તને કોણે કહ્યું હતું? મેં તો તને આમંત્રણ નહોતું આપ્યું, તો પછી મોઢું સંતાડીને અહીં શા માટે આવ્યો છો? તને જરાય શરમ જેવું છે કે નહીં? તને સહેજ પણ મારી ઇજ્જતની પરવા નથી. તે અહીં આવીને મારી ઇજ્જતને માટીમાં ભેળવી દીધી છે. પોતાની સગી બહેનના મોઢેથી આવા ઘોર અપમાનજનક શબ્દો સાંભળતા એના પગ નીચેથી જાણે જમીન સરકી રહી હતી. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એની બહેને એને આટલું બધું ખરું ખોટું સંભળાવી દીધું છતાં પણ કમો તેની બહેનને એક પણ શબ્દ નથી કહેતો. ચૂપચાપ ઊભો ઊભો બધું સાંભળે છે. કમાને ગમે તેમ બોલ્યા પછી પ્રભા કહે છે કે ચાલ મારી સાથે. પછી પ્રભા તેને એક ઓરડામાં લઈ જાય છે અને કહે છે કે જ્યાં સુધી હું તને ના ન પાડું ત્યાં સુધી તું અહીં જ બેસી રહેજે અને બહાર આવવાની કોશિશ પણ નહીં કરતો. ત્યારે કમો કહે છે કે ભલે બહેન, હું અહીં જ બેસી રહીશ, બહાર નહીં આવું બસ. ત્યારે પ્રભા રૂમનો દરવાજો બહારથી બંધ કરીને ચાલી જાય છે. કમો તો બિચારો રૂમમાં કેદ થઈ જાય છે. મિત્રો, કમાને રૂમમાં પૂરી દીધો. એને 3 દિવસ થઈ જાય છે. કમો બિચારો ભૂખ અને તરસથી તડપી રહ્યો છે, પરંતુ તેની બહેન એને એકવાર પણ જોવા નથી આવતી. મિત્રો, હવે કમાની હાલત ખરાબ થવા લાગે છે, કેમ કે તે ખાધા પીધા વગર 3 દિવસથી રૂમમાં પૂરાયેલો હતો.
ત્યારે કમો દરવાજા પાસે આવીને દરવાજો ખખડાવવા લાગે છે. ત્યારે કોઈ કામ અર્થે પ્રભાની જેઠાણી ત્યાંથી પસાર થાય છે અને તેણે જોયું કે આ ઓરડામાં કોઈ છે. તેણે અવાજ સાંભળ્યો અને દરવાજો ખોલીને જોયું તો પ્રભાનો ભાઈ હતો. પછી એને પૂછ્યું કે કમા, તને અહીં રૂમમાં કોણે બંધ કરી દીધો છે? ત્યારે કમાએ કહ્યું કે મારી બહેન મને આ રૂમમાં બેસાડીને ચાલી ગઈ હતી. પછી બહારથી કોઈએ દરવાજો બંધ કરી દીધો. પ્રભાની જેઠાણીને આટલું કહી કમો પોતાના ઘરે જવા ત્યાંથી નીકળી ગયો. રસ્તામાં ચાલતા ચાલતા કમાને ચક્કર આવવા લાગે છે, કારણ કે કમાએ 3 દિવસથી ખાધું નહોતું અને પાણી પણ પીધું નહોતું. ઉનાળાની સિઝન હતી એટલે ગરમી પણ ખૂબ જ પડતી હતી, જેના લીધે કમો ચાલી પણ નહોતો શકતો. ગરમીને કારણે કમો ચક્કર ખાઈને જમીન પર પડી જાય છે. બરાબર એ જ વખતે ત્યાં એક વૃદ્ધ ડોશીમાં આવે છે અને કમાને પોતાના ખોળામાં ઉઠાવીને તેનું માથું પોતાના ખોળામાં લઈને માથા ઉપર વાલથી હાથ ફેરવવા લાગે છે. ત્યારે કમાને પોતાની મા યાદ આવી જાય છે, કારણ કે એની મા પણ આ જ રીતે કમાને વહાલ કરતી હતી. થોડીવાર આરામ કર્યા પછી તેની આંખો ખુલે છે અને જુએ છે તો કમો એક વૃદ્ધ ડોશીમાના ખોળામાં સૂતો છે. ઊભો થાય છે અને વૃદ્ધ ડોશીમાને પ્રણામ કરે છે. ત્યારે પોપટ તેની પત્નીને કહે છે કે તે વૃદ્ધ ડોશીમા બીજું કોઈ નહીં પણ સાક્ષાત દેવીમાં હતા, કારણ કે કમાની પત્ની દેવીમાની ખૂબ જ મોટી ભક્ત હતી. પોપટની પત્ની કહે છે કે પછી આગળ શું થયું એ મને સંભળાવો. પછી પોપટ આગળની વાત સંભળાવતા કહે છે કે કમો તે વૃદ્ધ ડોશીમાને પ્રણામ કરીને આગળ ચાલવા લાગે છે. ત્યાં ડોશીમા કમાને ઊભો રાખીને પૂછે છે કે બેટા, તું ક્યાંથી આવે છે અને તારે ક્યાં જવાનું છે? કમાએ કહ્યું કે હું મારી બહેનના ઘરે લગ્ન પ્રસંગ અર્થે ગયો હતો અને અત્યારે હું મારા ઘરે પાછો જઈ રહ્યો છું. ત્યારે ડોશીમાએ કહ્યું કે તું લગ્નમાં ગયો હતો તો ખાલી હાથે કેમ પાછો આવ્યો છે? તારી બહેને તને કાંઈ આપ્યું નથી? ત્યારે કમાએ કહ્યું કે હવે હું તમારાથી શું છુપાવવાનું, તમે તો મારો જીવ બચાવ્યો છે. પછી કમાએ સત્ય હકીકતની બધી વાત એ ડોશીમાને કહી સંભળાવી. ત્યારે તે ડોશીમાએ કહ્યું કે બેટા, ચિંતા ન કરીશ, અહીંથી થોડે દૂર મારો બગીચો છે. તે બગીચામાં કાકડી અને તરબૂચ વાવેલા છે. તે તોડીને તું તારા ઘરે લઈ જા, કેમ કે તું ઘરે જઈશ ત્યારે તારી પત્ની અને તારા છોકરાઓ પૂછશે કે લગ્નમાં જઈને આવ્યા છો તો અમારા માટે શું લાવ્યા છો? ત્યારે કહેજે કે મારી બહેને મને આ બધું આપ્યું છે. તારી ઇજ્જત સચવાઈ જશે. મિત્રો, એ ડોશીમાના કહેવાથી કમો તે ડોશીમાના બગીચામાંથી તરબૂચ અને કાકડી તોડીને તેના ઘરે લઈ જાય છે. જ્યારે કમો તેના ઘરે પહોંચે છે ત્યારે તેની પત્ની અને બાળકો કહે છે કે અમારી ફઈબાએ અમારા માટે શું મોકલ્યું છે? ત્યારે કમો કાકડી અને તરબૂચવાળો થેલો તેની પત્નીને આપે છે અને કહે છે કે આમાંથી છોકરાઓને ખાવું હોય ને એટલું આપી દે. જ્યારે તેની પત્ની કાકડી અને તરબૂચવાળો થેલો ઘરમાં લઈ જાય છે અને તેમાંથી તરબૂચ કાઢે છે ત્યારે તરબૂચ જોઈને તે અચંબામાં પડી જાય છે, કેમ કે થેલામાંથી કાઢેલું તરબૂચ સોનાનું હોય છે. તે વિચારવા લાગે છે કે દીદીને અમારી ગરીબી પર દયા આવી હશે એટલે થેલામાં સોનાનું તરબૂચ મોકલાવી દીધું હશે. બીજી બાજુ તરબૂચ કાપે છે તો તેનાથી તરબૂચના બીની જગ્યાએ હીરા અને ઝવેરાત નીકળે છે. આ બધું જોઈને તે તેના પતિને કહે છે કે તમે લગ્નમાં ગયા હતા અને દીદી પાસેથી આ શું લઈને આવ્યા છો? ત્યારે કમો મનમાં વિચારવા લાગે છે કે કદાચ મારી પત્નીને તરબૂચ અને કાકડી પસંદ નથી આવી એટલે કદાચ લાડવાની વાત કરી રહી છે, કેમ કે લગ્નમાંથી તો લાડવા જ ઘરે લવાય છે અને હું લાડવા નથી લાવ્યો એટલા માટે તે આવી વાત કરી રહી છે. ત્યારે કમો તેની પત્નીને કહે છે કે જેવું બહેને થેલામાં ભરી આપ્યું એવું હું લઈને આવ્યો છું. મેં ખોલીને નથી જોયું કે દીદીએ અંદર શું મૂકેલું છે. ત્યારે કમાની પત્ની કમાને ઘરમાં લઈ જાય છે અને જુએ છે કે
કે ત્યાં તો સોનાના તરબૂચ અને હીરા ઝવેરાત હોય છે. ત્યારે કમાને આખી વાત સમજાઈ જાય છે અને જે રસ્તામાં ડોશીમાં મળ્યા હતા એ બીજું કોઈ નહીં પણ મારી પત્ની જે દેવીમાની પૂજા અને ભક્તિ કરે છે તે દેવીમાં જ હતા અને એની જ આ બધી કૃપા છે. પરંતુ આટલું બધું થયા પછી પણ દેવીમાવાળી વાત કમાઈએ તેની પત્નીને જણાવી નહીં. એ તો એવું જ માનતી હતી કે આ બધું મારી નણંદે મોકલ્યું છે. તેથી એ તેની નણંદનો ખૂબ જ આભાર માને છે અને કહે છે કે નણંદ હોય તો આવી, ભગવાન દરેકને આવી જ નણંદ આપે. મેં કંઈક સારા કર્મો કર્યા હશે જેના લીધે મને આવી નણંદ મળી. હવે કમો સોનાનું તરબૂચ અને હીરા ઝવેરાત લઈને બજારમાં સોની પાસે જાય છે અને તેને વેચીને પોતાના માટે બજારના રાજાના મહેલ જેવું ખૂબ જ સુંદર ઘર બનાવે છે. હવે તો કમાનો પરિવાર ખૂબ જ સારી રીતે રહેવા લાગે છે અને તેમનું જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થાય છે. થોડા દિવસ પછી કમાની પત્ની કમાને કહે છે કે અત્યારે આપણે જે કંઈ પણ છીએ તે મારી નણંદને લીધે જ છીએ. ઘણા સમય થયો છે, હજુ મારી નણંદ આપણા ઘરે નથી આવ્યા, તો તમે જઈને તેને પ્રેમથી આપણા ઘરે લઈ આવો. મિત્રો, કમાઈએ તેની પત્નીને સાચી હકીકત જણાવી નહોતી એટલે તેણે કહ્યું કે સારું, હું કાલે જ જઈને તેને લઈ આવીશ. બીજા દિવસે કમો તૈયાર થઈને તેની બહેનના ઘરે જવા માટે રવાના થાય છે. કમાઈએ એટલા સરસ કપડાં પહેર્યા હતા કે જોઈને કોઈ રાજકુમાર ન હોય. પછી તે તેની બહેનના ઘરે જાય છે અને તે દરવાજા આગળ ઊભો રહી જાય છે જ્યાં તે પહેલાં ઊભો રહ્યો હતો. બીજી બાજુ પ્રભાની જેઠાણી પ્રભાના ભાઈને જુએ છે અને તરત જ પ્રભાને કહે છે કે તારો ભાઈ આવ્યો છે અને દરવાજા આગળ ઊભો છે. આટલું સાંભળીને એ એની જેઠાણીને કહે છે કે દીદી, મેં પહેલાં પણ તને કહ્યું છે કે તે ભિખારી મારો ભાઈ નથી. ત્યારે એની જેઠાણી બોલી કે પ્રભા, બહાર ભિખારી નથી પણ કોઈ રાજાનો રાજકુંવર હોય એવું લાગે છે. તેની પાછળ 4 તો સૈનિકો છે અને રથ પર સવાર થઈને તારો ભાઈ આવ્યો છે. પ્રભા એની જેઠાણીની વાત સાંભળ્યા પછી દરવાજો ખોલીને જુએ છે તો સામે એનો ભાઈ ઊભો છે. તેના ભાઈને જોતાં જ તે સ્તબ્ધ થઈ જાય છે. તે દોડીને તેના ભાઈની પાસે જાય છે અને કહેવા લાગે છે કે ભાઈ, મને માફ કરી દે, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં તારી કદર નથી કરી. ત્યારે કમો તેની બહેનને કહે છે કે કંઈ વાંધો નહીં બહેન, એ વખતે મારી પરિસ્થિતિ એવી જ હતી. હવે તું જલ્દીથી તૈયાર થઈ જા અને આપણા ઘરે ચાલ, તારી ભાભીએ તને બોલાવી છે. મિત્રો, પ્રભા તૈયાર થતાં ખૂબ જ ખુશ થાય છે. તૈયાર થઈને પ્રભા તેના પિયરમાં જાય છે. જ્યારે તે તેના ભાઈનો આલિશાન મહેલ જુએ છે તો પ્રભાની આંખો પોળી થઈ જાય છે. આટલો મોટો મહેલ અને તેના નોકર ચાકરને જુએ છે. કમાની પત્નીને ખબર પડે છે કે તેની નણંદ આવી ગઈ છે તો તે તેની નણંદને ખૂબ જ માન સન્માન સાથે ઘરમાં લાવે છે. તે તેની નણંદની ખૂબ જ સેવા કરે છે, કેમ કે તેને લાગે છે કે અત્યારે અમારી જે કંઈ પણ સારી પરિસ્થિતિ છે તે મારી નણંદને લઈને જ છે. તે વિચારે છે કે અમારી ગરીબીમાં મારી નણંદે જ અમારો સાથ આપ્યો છે. મિત્રો, કમાની બહેન પિયરમાં આવી એને ઘણો સમય થયો છે. કમાની પત્ની તેની ખૂબ જ સેવા કરે છે. એક દિવસ કમાની બહેન તેના ભાઈને કહે છે કે હે ભાઈ, ઘણા દિવસો થઈ ગયા, હવે હું મારા સાસરે જવા માગું છું. ત્યારે કમો તેની બહેનને કહે છે કે જેવી તારી મરજી. જતી વખતે કમો તેની બહેનને ઘણા બધા રૂપિયા અને હીરા ઝવેરાત આપે છે. હીરા ઝવેરાત અને મોતીથી જડેલી એક સુંદર સાડી પણ આપે છે અને હીરા જડેલા ચપ્પલ પણ આપે છે. મિત્રો, આ બધું જોઈને કમાની બહેનની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તે રડવા લાગે છે. જ્યારે કમાની પત્નીએ તેને પૂછ્યું કે તમે કેમ રડો છો, આ બધું તમારું જ તો છે. મિત્રો, કમાઈએ ક્યારેય પણ તેની પત્નીને કહ્યું નહોતું કે અત્યારે આપણે કોની કૃપાથી સુખી છીએ. તેની નણંદ કહે છે કે ભાભી, હું સમજી નહીં કે તમે શું કહેવા માગો છો. ત્યારે કમાની પત્ની કહે છે કે દીદી,
તમે તો તમારા ભાઈને લગ્નમાં સોનાના તરબૂચ અને હીરા ઝવેરાત આપ્યા હતા. આ સાંભળીને કમાની બહેન કહે છે કે ભાભી, તમારી કોઈ ભૂલ થાય છે. મેં કમાને હીરા ઝવેરાત કે સોનાના તરબૂચ નથી આપ્યા. આ સાંભળીને કમાની પત્ની વિચારમાં પડી જાય છે અને કહે છે કે તમે નથી આપ્યા? ના ભાભી, મેં કશું જ નથી આપ્યું. ત્યારે તે કમાને પૂછે છે કે તમે જ તો કહેતા હતા કે આ બધું મારી બહેને આપ્યું છે. ત્યારે કમો કહે છે કે હે ભાગ્યવાન, તારી વાત સાચી છે. આ બધું મારી બહેને નથી આપ્યું, પરંતુ રસ્તામાં એક ડોશીમાં મળ્યા હતા જે સાક્ષાત દેવીમાં હતા, જેમની તું દરરોજ પૂજા અને ભક્તિ કરે છે. તેમની જ કૃપાથી અત્યારે આપણે સુખી છીએ. તેમણે જ મને તરબૂચ અને કાકડી આપી હતી. મારી બહેનની ઇજ્જત ના જાય એટલા માટે મેં તને સાચી વાત નહોતી જણાવી. મિત્રો, કમાની વાત સાંભળીને તેની બહેન નીચે પડી જાય છે અને પોતાના કર્મો પર દુઃખી થવા લાગે છે અને રડવા લાગે છે. ત્યારે કમાની પત્ની તેની નણંદના આંસુ લૂછે છે અને તેને ભેટી પડે છે અને કહે છે કે તમે રડશો નહીં, આ તમારી જ કૃપા છે. જો તમે તમારા ભાઈને અપમાનિત કરીને ઘરેથી કાઢી મૂક્યા ન હોત તો દેવી માની આવી કૃપા અમારા ઉપર ન થઈ હોત. તમારું અમારા ઉપર મોટું ઋણ છે. અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, ભાભીના આ શબ્દો સાંભળીને પ્રભા ખૂબ જ રડે છે અને તેના ભાઈ ભાભીને સુખી થતા જોઈ ખુશ પણ થાય છે. પછી કમો તેની બહેનને હીરા ઝવેરાત અને પૈસા આપીને તેને વિદાય આપે છે. જ્યારે પ્રભા તેના સાસરે પહોંચે છે ત્યારે તેના સાસરીવાળા હીરા ઝવેરાત અને ધન જોઈને દંગ રહી જાય છે. ત્યારે એ ઘમંડી બહેનનું માથું શરમથી ઝૂકી જાય છે. તે પોતાના ઘમંડ ઉપર ખૂબ જ પસ્તાવો કરવા લાગે છે. તો મિત્રો, આ હતી એક ઘમંડી બહેનની કહાની. હવે પોપટ તેની પત્ની મેનાને કહે છે કે હે પ્રિય, હવે તો તને સમજાઈ ગયું ને કે ગરીબીમાં કોઈની બહેન કે કોઈનો ભાઈ નથી હોતો. આ દુનિયામાં જ્યાં સુધી ધન દોલત હશે ત્યાં સુધી સંબંધો ટકે છે. આ દુનિયામાં જે વ્યક્તિ પાસે ધન દોલત નથી, જે ગરીબ છે અને જેને ખાવા માટે ફાંફા મારવા પડે છે, તેનું કોઈ ભાઈ કે બહેન નથી હોતું. એવા સમયે ભાઈ અને બહેન એકબીજા સાથે સંબંધ તોડી નાખે છે. મિત્રો, આ સંબંધો પૈસા હોય ત્યાં સુધી જ ટકે છે. જ્યારે પૈસા પૂરા થઈ જાય છે ત્યારે સમજી લેવું કે હવે તે વ્યક્તિ ગરીબ થઈ ગયો છે. ત્યારે લોહીના સંબંધો પણ તૂટી જાય છે. મિત્રો, પોપટની વાત સાંભળીને તેની પત્ની કહે છે કે તમે સાચું કહી રહ્યા છો. પછી પોપટ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, તું જાણે છે કે માણસ ગરીબ કેમ રહે છે અને ગરીબ રહેવા પાછળના કયા કારણો હોય છે? હે પ્રિય, હવે તું ધ્યાનથી બરાબર સાંભળજે કે માણસ ગરીબ શા માટે રહે છે. જે વ્યક્તિમાં જ્ઞાન નથી અને અજ્ઞાન જ ભરેલું છે તે નિર્ધનતાનું મૂળ કારણ બની જાય છે. જે સમયના ભરોસે બેસી રહે છે એ સદાય ગરીબ જ રહે છે. કર્મ કર્યા વગર ક્યારેય માણસનું નસીબ બદલાતું નથી. પૈસાથી ભરેલા આ બજારમાં ગરીબ જોડે કોઈ સંબંધ રાખતું નથી. બધા અમીર લોકો જોડે જ સારા સંબંધો રાખે છે. માણસ સમયને દોષ આપે છે, તેથી જ તે ગરીબ રહે છે. માણસ પોતાના કર્મો સારી રીતે અને સાચી લગનથી કરતો નથી, એટલે જ તે ગરીબ રહી જાય છે. મિત્રો, આ જ 5 કારણો છે કે જેનાથી માણસ ગરીબ રહે છે અને ક્યારેય અમીર નથી બની શકતો. મિત્રો, પોપટની આ 5 વાતો અને આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.